મિત્રો, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 17/6/2025ના રોજ પ્રાથમિક તપાસ અંગેની વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. સરકારી કામગીરીમાં જેમને પ્રાથમિક તપાસ સોંપવામાં આવે છે એવા અધિકારીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને જેમની પ્રાથમિક તપાસ ચાલે છે અથવા ચાલુ થવાની શક્યતા છે એમને પણ માર્ગદર્શન મળી રહેશે. બહુ જ વિગતવાર સૂચનાઓ સામાન્ય વહીવટ વિભાગે અત્યાર સુધી પ્રાથમિક તપાસ બાબતે જે ઠરાવો પરિપત્રો હતા એનું સંકલન કરીને 17/6/2025ના રોજ બહાર પાડવામાં આવી છે. આ એક્ઝોસ્ટિવ લગભગ 19 પાનાનો ઠરાવ છે. એનો આખો વિડીયો તૈયાર કરીએ તો એકાદ કલાકથી વધુ સમય જાય, એટલે આપણે એની 3 ભાગમાં ચર્ચા કરશું. પૂર્વ પ્રાથમિક તપાસ, પ્રાથમિક તપાસ અને ખોટી ફરિયાદો સામે કરવાની કાર્યવાહી. આજે આપણે પૂર્વ પ્રાથમિક તપાસની ચર્ચા કરશું. 2 દિવસ પછી પ્રાથમિક તપાસની વિગતવાર ચર્ચાનો વિડીયો મૂકવામાં આવશે અને ત્યારબાદ ખોટી ફરિયાદો માટે શું કાર્યવાહી કરવી એની પણ ચર્ચા કરશું. પૂર્વ પ્રાથમિક તપાસનો વિડીયો સમજીએ તે પહેલાં આપનું ધ્યાન દોરવાનું કે ગુજરાત મુલ્કી સેવા પથદર્શિકા, જે મારા દ્વારા જૂન 2025માં પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં છેલ્લા સુધારા આવરી લેવામાં આવ્યા છે. 3 ટોપિક એમાં સમાવેલા છે. નવી વર્ધિત પેન્શન યોજના નિયમો 2024. મિત્રો, નાણાં વિભાગ દ્વારા 15/3/24ના રોજ NPSના નિયમો બહાર પડ્યા. એનું સરળ ભાષામાં ગુજરાતી કરી ઉદાહરણો સહિત અને ત્યાર પછી થયેલા સુધારા બધું જ આવરી લેવામાં આવ્યું છે. તેમજ NPSના હેતુલક્ષી પ્રશ્નો પણ આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો સરળ ભાષામાં હેતુલક્ષી પ્રશ્નો સહિત અને ઉદાહરણો સહિત સમજાવવામાં આવ્યા છે. અને 3જું વોલ્યુમ ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાનો સમય અને ફરજ મોકૂફી, એને પણ સમજૂતી સહિત મૂકવામાં આવ્યા છે. આ બુકની આપને આવશ્યકતા હોય તો મારો વોટ્સએપ નંબર છે 9427300891. એના પર મેસેજ કરશો, હું લિંક મોકલી આપીશ અને લિંક પર ઓનલાઈન ખરીદશો તો તમને 25% જેટલું ડિસ્કાઉન્ટ પણ મળશે. એટલે 400 રૂપિયાની બુક તમને ઓનલાઈન 300 રૂપિયામાં કુરિયર ખર્ચ સહિત ઘરે બેઠા પડશે. તો જેને આવશ્યકતા હોય એ મારા વોટ્સએપ નંબર પર મેસેજ કરશો. હવે આપણે પ્રાથમિક તપાસમાં પૂર્વ પ્રાથમિક તપાસ એ મુદ્દાઓને સમજીએ. પ્રાથમિક તપાસ અંગેની સૂચનાઓ સામાન્ય વહીવટ વિભાગના 17/6/2025ના ઠરાવથી પ્રસિદ્ધ કરવામાં આવી. અગાઉ આપણે કહ્યું કે આની ચર્ચા આપણે 3 ભાગમાં કરશું, એટલે કે 3 વિડીયો બનાવશું, જેથી આપણે સાંભળવાની પણ અનુકૂળતા રહે. આજે આપણે પૂર્વ પ્રાથમિકની તપાસ કરશું, ચર્ચા કરશું. પછી આપણે પ્રાથમિક તપાસની વિગતવાર ચર્ચાનો બીજો વિડીયો મૂકીશું અને 3જો વિડીયો ખોટી ફરિયાદો સામે શું કાર્યવાહી કરવી અને પ્રાથમિક તપાસ વખતે ધ્યાનમાં રાખવાની મહત્ત્વની બાબતો એનો વિડીયો મૂકીશું. દર 2 દિવસે આ 3 વિડીયો મુકાશે. હવે 3 ભાગમાં આપણે ચર્ચા કરવાના છે, જેની મેં કહી આપને વાત. પૂર્વ પ્રાથમિક તપાસ, પ્રાથમિક તપાસ, ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી અને પ્રાથમિક તપાસ અંગેની અન્ય સૂચનાઓ. આજે આ 3 પૈકી પહેલો વિડીયો આપણે સમજીએ. પ્રાથમિક તપાસ ઉદ્ભવવાના કારણો. કોઈપણ વ્યક્તિની, કોઈપણ કર્મચારીની પ્રાથમિક તપાસ કેમ કરવાની થાય? તો એનું ગેરવર્તન હોય, અનિયમિતતા હોય,
કચેરી નિરીક્ષણ વખતે એની કામગીરી બાબતે કોઈ એવી બાબત ધ્યાન પર આવી હોય કે જે તપાસનો વિષય માગી લે તેવી હોય, ઓડિટ દરમિયાન એણે કરેલી કોઈ નાણાકીય અનિયમિતતા અથવા ભૂલ જે નિયમો સાથે સુસંગત ના હોય એને લગતી તપાસ હોઈ શકે. આવી ફરિયાદો, અરજીઓ વ્યાપક પ્રમાણમાં આપણને જોવા મળતી હોય છે અને એના કારણે આપણે પ્રાથમિક તપાસ કરવાની થાય છે અને એ પહેલાં પૂર્વ પ્રાથમિક તપાસ કરવાની થાય છે. તપાસના 3 તબક્કા છે: પૂર્વ પ્રાથમિક તપાસ, પછી પ્રાથમિક તપાસ અને પછી ખાતાકીય તપાસ. અન્ય કારણો પણ પ્રાથમિક તપાસના હોઈ શકે. કચેરી નિરીક્ષણ, ઓડિટ બંનેની વાત આપણે કરી. આ ઉપરાંત સરકારી જે સમિતિઓ હોય છે એમના ધ્યાન પર કોઈ આવે, કોઈ અરજી ફરિયાદ આવે, વર્તમાનપત્રો કે ટેલિવિઝનમાં કોઈ કર્મચારી વિશે ન્યૂઝ છપાય, પ્રસારણ માધ્યમો દ્વારા કોઈ વિગતો પ્રસિદ્ધ થાય, તો એની પ્રાથમિક તપાસ ઉદ્ભવે છે. પ્રાથમિક તપાસનો ઉદ્દેશ શું છે? સરકારી કર્મચારીના આક્ષેપોમાં તથ્ય છે કે કેમ એ જાણવાનું. એની સામે કોઈ ફરિયાદ આવી છે, અરજી આવી છે, વર્તમાનપત્રમાં કોઈ વાત જાણવા મળી છે નિરીક્ષણ દરમિયાન, ઓડિટ દરમિયાન, તો એને જે એના પર આક્ષેપો છે એ ખરેખર સાચા છે કે કેમ, એમાં કોઈ તથ્ય છે કે કેમ. બીજો ઉદ્દેશ છે પ્રશ્ન હેઠળની ઘટના બની છે કે કેમ. કોઈ આક્ષેપ કર્યો છે પણ એવી ઘટના બની છે કે નથી બની અને એમાં કોની જવાબદારી થાય. આ 3 બાબતો પ્રાથમિક તપાસ કરવાનો ઉદ્દેશ છે. તે નક્કી કરવા પ્રાથમિક તપાસ કરવામાં આવતી હોય છે. આમ પ્રાથમિક તપાસ એ હકીકત શોધવા માટેની તપાસ છે કે જે આક્ષેપ છે એ હકીકત યોગ્ય છે કે કેમ, આક્ષેપ યોગ્ય છે કે કેમ, તથ્ય છે કે કેમ, એની તપાસ છે. પ્રાથમિક તપાસની કાર્યવાહીમાં કર્મચારીને શિક્ષા કરવાનો કોઈ ઉદ્દેશ હોતો નથી. મિત્રો, બરાબર સમજી લેજો. પ્રાથમિક તપાસની કાર્યવાહી હકીકતમાં તથ્ય છે કે કેમ એ જાણવાનો છે. શિક્ષાનો જ્યારે મુદ્દો આવે ત્યારે ખાતાકીય તપાસ જ કરવી પડે. ખાતાકીય તપાસ અલગ વસ્તુ છે, પ્રાથમિક તપાસ અલગ વસ્તુ છે, પૂર્વ પ્રાથમિક તપાસ અલગ વસ્તુ છે. તો પ્રાથમિક તપાસ અને પૂર્વ પ્રાથમિક તપાસનો ઉદ્દેશ એ શિક્ષા કરવાનો નથી, પરંતુ કર્મચારી સામેના આક્ષેપોમાં તથ્ય છે તેની સામે ખાતાકીય તપાસ કે ફોજદારી કાર્યવાહી કરવા અંગે વિચારણા કરવા માટે પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાય તો આપણે ખાતાકીય તપાસ કે ફોજદારી કાર્યવાહી કરવી તેનો નિર્ણય લઈ શકીએ. પ્રાથમિક તપાસની કાર્યવાહી એ અર્ધન્યાયિક ક્વોશી જ્યુડિશિયલ કાર્યવાહી નથી, જ્યારે ખાતાકીય તપાસની કાર્યવાહી એ અર્ધન્યાયિક કાર્યવાહી છે. તો પ્રાથમિક તપાસ એ ઇનફોર્મલ તપાસ છે અને અર્ધન્યાયિક તપાસ એટલે કે ખાતાકીય તપાસ હોય જેમાં ચુસ્તપણે વૈધાનિક નિયમોની જોગવાઈઓ પ્રમાણે જે કરવાની હોય છે. હવે આજે આપણે જે વિડીયો સમજવાના છીએ એ પ્રાથમિક તપાસ કરતાં પહેલાં પૂર્વ પ્રાથમિક તપાસ, એમાં શું શું જોવું અને પછી પ્રાથમિક તપાસ કરવી. તો પૂર્વ પ્રાથમિક તપાસના કેટલાક મુદ્દાઓ સમજીએ. કચેરીમાં મળતી કોઈ કર્મચારી અધિકારી સામેની આક્ષેપાત્મક અરજી પર વિચારણા કરી તેની પર અહેવાલ મંગાવવાનો નિર્ણય થાય કે પ્રાથમિક તપાસ અધિકારીની નિમણૂક થાય ત્યાં સુધીનો તબક્કો પૂર્વ પ્રાથમિક તપાસ ગણાય. એટલે કોઈ અરજી આવી છે, એ અરજીના અનુસંધાનમાં આપણે અહેવાલ મંગાવવાનો છે અને અહેવાલના આધારે નક્કી કરશું કે પ્રાથમિક તપાસ સોંપવી કે કેમ. હવે 3 પ્રકારની અરજીઓ આવતી હોય છે: નામી, અનામી, બેનામી. એના સંબંધમાં આપણે શું શું કાર્યવાહી કરવાની થાય. તો નામી અરજીઓ એટલે કે સાચા નામ સરનામાવાળી અરજી. જે વ્યક્તિએ અરજી કરી છે એને પોતાનું નામ પણ લખ્યું છે અને એનું સરનામું પણ સાચું છે. અનામી, ન નામી
એટલે નામ સરનામા કે સહી વગરની અરજીઓ માત્ર કાગળ મોકલી દીધો છે, પણ કોણે અરજી કરી છે જાણી શકાતું નથી. અને બેનામી એટલે ખોટા નામથી અરજી કરી હોય, સરનામા ખોટા આપ્યા હોય, સહી ખોટી કરી હોય. તો સાચી અરજીમાં નામ સરનામા સાચા હોય છે, અનામી નનામી અરજીમાં નામ સરનામા હોતા જ નથી, અને બેનામી અરજીમાં હોય છે પણ ખોટા હોય છે. આ ત્રણેય પ્રકારની અરજી પર પૂર્વ પ્રાથમિક કરવા શું કરવું જોઈએ સમજીએ. તો પહેલો મુદ્દો છે નામી અરજી પર કરવાની કાર્યવાહી. કોઈએ નામ પણ સાચું લખ્યું છે, સહી પણ સાચી કરી છે, સરનામું પણ સાચું આપ્યું છે, તો આવી અરજી મળે કે તરત જ તેના પર વિચારણા હાથ ધરી અરજીના આક્ષેપો પરત્વે પ્રાથમિક તપાસ જરૂરી છે કે અરજી દફતરે કરવા પાત્ર છે તે અંગેનો નિર્ણય સંબંધિત વિભાગના સચિવ, ખાતાના વડા, નિમણૂક અધિકારી એટલે કે સક્ષમ સત્તાધિકારીએ શક્ય એટલો ઝડપથી વધુમાં વધુ 1 માસમાં લેવાનો રહેશે. આવી કોઈ આક્ષેપાત્મક અરજી મળે તો એમાં કરેલા આક્ષેપો સાચા છે કે કેમ સક્ષમ સત્તાધિકારીએ 1 મહિનામાં એના પર નિર્ણય લેવાનો રહેશે કે એની પ્રાથમિક તપાસ સોંપવી કે કેમ. અનામી બેનામી અરજીઓ, એના ઉપર શું કાર્યવાહી કરવાની છે? તો અનામી કે બેનામી અરજીઓ ફરિયાદોમાં કરવામાં આવેલા આક્ષેપો સામાન્ય રીતે પ્રથમ દર્શનીય રીતે જ કોઈ તથ્ય જણાતું ન હોય કે ફરિયાદ દ્વેષ વૃત્તિયુક્ત જણાતી હોય તો તેવી ફરિયાદ અરજીઓ ઉપર કોઈ પણ કાર્યવાહી કર્યા સિવાય સક્ષમ સત્તાધિકારીએ સીધી દફતરે કરવાની રહેશે. ક્યારે? જો કોઈ દ્વેષયુક્ત ભાવનાથી આ ફરિયાદ નથી કરી, પ્રથમ દ્રષ્ટિએ જ તથ્ય વિનાની આ અરજી છે, જેમાં નામ સરનામા નથી, જેમાં સહી નથી અને આક્ષેપો પણ યોગ્ય જણાતા નથી, તો એવી અરજી દફતરે કરવાની રહેશે. અરજી સાચી છે કે બેનામી છે તે બાબતે શંકા ઉપસ્થિત થાય તો શું કરવું? આવેલ અરજી, માનો કે બેનામી અરજી છે, સહી નથી, સરનામું છે ખોટું, સરનામું છે, નામ ખોટું છે, તો આવેલ અરજી ફરિયાદ સાચા નામ સરનામાવાળી છે કે બેનામી છે તે અંગે શંકા ઉપસ્થિત થાય તો અરજીમાં દર્શાવેલ સરનામા પર ફરિયાદીને રજિસ્ટર પોસ્ટ એડેથી અથવા સ્પીડ પોસ્ટથી અથવા ઈમેલથી લખાણ કરી અરજીમાં દર્શાવેલ વિગતોના સમર્થનમાં પુરાવા દિન 5માં રજૂ કરવા જણાવવું. એટલે જેણે અરજી કરી છે એની પાસે જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપો અંગેના કોઈ પુરાવા હોય તો દિન 5માં રજૂ કરવા એને જણાવવાનું રહેશે. સમર્થનમાં વ્યાજબી પુરાવા ન મળે તો અરજદારને આ રીતે રજૂઆત કરવાની યોગ્ય તક આપ્યા પછી તેઓ હાજર ન થાય અથવા આક્ષેપોના સમર્થનમાં વ્યાજબી પુરાવા વિગતો રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તેવા પ્રસંગે સક્ષમ સત્તાધિકારીએ ઉપલબ્ધ વિગતોના આધારે ફરિયાદની પ્રાથમિક ખરાઈ કરી તે પરત્વે તેને દફતરે કરવા, આગળ જરૂરી તપાસ કરવા માટે ભલામણ કરવા યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. જો એ પુરાવા આપવામાં નિષ્ફળ જાય છે, ઉપલબ્ધ વિગતોના આધારે એ પ્રાથમિક ખરાઈ કર્યા પછી નિર્ણય કરવાનો રહેશે કે એને દફતર કરવી કે તપાસ કરવી, એનો યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રહે તે બાબત શિસ્ત અધિકારીએ કાળજી લેવાની રહેશે. કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરે છે તો એનું નામ જાહેર કરવામાં નહીં આવે અથવા જાહેર ન થાય એ બાબતની શિસ્ત અધિકારીએ કાળજી રાખવાની રહેશે. ફરિયાદમાં એક કરતાં વધુ મુદ્દાઓ હોય, કોઈએ ફરિયાદ કરી છે એમાં એક કરતાં વધુ મુદ્દાઓ, એક કરતાં વધુ આક્ષેપો કર્યા છે, તો દર્શાવેલ વિગતને વાંચતા એક અથવા વધુ મુદ્દા હોય તો એની વિગતો એકત્ર કરવાની જરૂર જણાય તો પૂરતી વધુ વિગતો એકત્ર કરવા, તપાસ કરવા સક્ષમ સત્તાધિકારીએ નિર્ણય લઈ જરૂરી વિગતો તપાસી ફરિયાદ અરજી દફતરે કરવી કે ચોક્કસ મુદ્દા પર આગળની તપાસ માટે ભલામણ કરવી તે અંગે આખરી નિર્ણય લેવાનો રહે. એક કરતાં વધુ મુદ્દા હોય, કેટલાક મુદ્દા એવા હોય કે જેમાં તથ્ય ના હોય, પણ કોઈ 1-2 મુદ્દા એવા હોય કે એમાં તથ્ય પણ હોય,
તો સક્ષમ સત્તાધિકારીએ નિર્ણય લેવાનો છે કે એને દફતરે કરવા કે તપાસ કરવી. ફરિયાદ અરજી પરત્વે એસીબી વગેરે એજન્સીઓ મારફતે વધુ તપાસ કરાવી. જે ફરિયાદ આવી છે એમાં અપ્રમાણસર મિલકતોની ફરિયાદ હોય તો આપણે એસીબી મારફતે પણ તપાસ કરાવી શકીએ છીએ. તો ફરિયાદ અરજી પરત્વે એસીબી વગેરે એજન્સીઓ મારફતે વધુ તપાસ કરાવવી જરૂરી જણાય તો તે કરતાં પહેલાં આક્ષેપિત, જેના પર આક્ષેપ થયો છે, એ અધિકારી અથવા કર્મચારીને કારણદર્શક નોટિસ પાઠવી તેઓની રજૂઆત મેળવવાની રહેશે કે આપની પર આવો આક્ષેપ છે, આપે આ બાબતે કંઈ કહેવાનું હોય તો જણાવશો. આક્ષેપિત અધિકારીના જવાબના આધારે ફરિયાદ સંદર્ભે એસીબી વગેરે એજન્સીઓ મારફતે વધુ તપાસ કરાવવી કે દફતરી કરવી તે અંગે યોગ્ય નિર્ણય સત્તા અનુસાર લેવાનો રહેશે. પ્રાથમિક તપાસ હાથ ધરતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો. કોઈ પણ અરજી અંગે પ્રાથમિક તપાસ હાથ ધરતા પહેલાં અથવા પ્રાથમિક તપાસ અહેવાલ મળ્યા પછી આગળની કાર્યવાહી અંગે આખરી નિર્ણય લેતી વખતે કોઈ પણ પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીએ શુદ્ધ બુદ્ધિથી કરેલ કૃત્ય માટે બિનજરૂરી રીતે હેરાન પરેશાન થાય નહીં, કામમાં હતોત્સાહ થાય નહીં, તેમજ દ્વેષ બુદ્ધિથી ખોટી રીતે બિનપાયાદાર ફરિયાદ કરનારને ઉત્તેજન ન મળે તે બાબતો ધ્યાનમાં રાખવાની રહે. તો મિત્રો, જ્યારે કોઈ પ્રાથમિક તપાસ હાથ ધરીએ છીએ એ પહેલાં આપણે જોવાનું છે કે કોઈ અધિકારી કર્મચારી એ હતોત્સાહ ન થાય, એની સામે ખોટા આક્ષેપો હોય, એને શુદ્ધ બુદ્ધિથી કોઈ કૃત્ય કર્યું હોય અને એને હેરાન પરેશાન કરવા કોઈ અરજી કરી હોય તો આવી બિનપાયાદાર ફરિયાદ કરનારને ઉત્તેજન ન મળવું જોઈએ, એ બાબત પણ ધ્યાનમાં રાખવાની રહેશે. આક્ષેપ અંગે ફરિયાદ અરજીમાં લખેલ વિગત જૂની પુરાણી હોય. હવે જે આક્ષેપો કર્યા છે અને ઘણી જૂની બાબતોનો આક્ષેપ કર્યો છે તો તપાસની અહેવાલમાં અગાઉ ઉલ્લેખ હોય એવી બાબતોમાં પ્રાથમિક તપાસ પૂર્ણ થયેલ હોય અને આ અંગે પાછળથી ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા અનિયમિતતા વગેરે બાબતે આક્ષેપો થાય તો પ્રાથમિક તપાસ પૂર્ણ થયા તારીખથી 4 વર્ષ બાદ સમાન પ્રકારના આક્ષેપો અંગે પુનઃ પ્રાથમિક તપાસ શરૂ કરી શકાશે નહીં. અગાઉ કોઈ નિરીક્ષણ અહેવાલમાં ઉલ્લેખ થયો હોય, કોઈ અગાઉ પ્રાથમિક તપાસ કરી લીધી છે અને એના જ અનુસંધાનમાં કોઈ ફરિયાદી ફરિયાદ કરે છે જૂની પુરાણી બાબતમાં અને એ પુરાણી બાબત 4 વર્ષ પહેલાંની છે જેના ઉપર અગાઉ નિર્ણયો થયેલા છે તો એવા જ પ્રકારના મુદ્દા માટે ફરીથી પ્રાથમિક તપાસ શરૂ કરી શકાશે નહીં. 4 વર્ષ દરમિયાન પણ તે બાબતે નવા પુરાવા રજૂ કરવામાં આવે તો પુનઃ તપાસ કરી શકાશે. કોઈ અગાઉ તપાસ કરી છે એ સિવાયના નવા કોઈ મુદ્દા રજૂ કરે છે તો તપાસ કરી શકાશે, પરંતુ કોઈ પણ ફરિયાદ અરજી સંદર્ભમાં કેસના ગુણદોષ અને પુરાવાને આધારે વહીવટી વિભાગના વડાને પુનઃ તપાસ કરવી યોગ્ય જણાય તો તે અંગેના કારણો નોંધી તપાસ કરી શકશે. તો જ્યારે પુનઃ તપાસ કરીએ છીએ ત્યારે કેસના ગુણદોષ પણ જોવાના રહેશે જૂની પુરાણી અરજીઓના સંદર્ભમાં અને પછી વહીવટી વિભાગને યોગ્ય જણાય તો એના કારણો નોંધી કે કેમ આની પુનઃ તપાસ કરીએ છીએ એ કારણો નોંધી અને પછી તપાસ કરી શકાશે. નામી એટલે કે સાચા નામ સરનામાવાળી અરજીઓ અંગે કરવાની કાર્યવાહી. નામી એટલે કે સાચા નામ સરનામાવાળી અરજીઓ ફરિયાદો અંગે ઉપર મુજબની કાર્યવાહી વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓના કેસમાં વિભાગના સચિવ, વર્ગ 1-2 સામેના આક્ષેપો હોય તો વિભાગના સચિવ, વર્ગ 3ના કર્મચારીઓના કેસમાં ખાતાના વડા અથવા નિમણૂક અધિકારી સત્તા અનુસાર યોગ્ય નિર્ણય લેશે. વર્ગ 4ના કર્મચારીના કેસમાં વર્ગ 2થી નીચેની કક્ષાના ન હોય એવા વહીવટી વિભાગ, ખાતાના વડા કે કચેરીના વડા અથવા વિભાગીય કચેરીના વડા કાર્યવાહી કરી યોગ્ય નિર્ણય લેશે. યોગ્ય નિર્ણય લેવા સક્ષમ એવા અધિકારી, વિભાગ, ખાતાના વડા અન્ય કોઈ પણ કચેરીમાં મળતી ફરિયાદોમાં તે કચેરીના વડાએ મળતી ફરિયાદ અરજી પરત્વે પ્રાથમિક તપાસની
કોઈ પણ કાર્યવાહી કર્યા સિવાય સંબંધિત વિભાગ ખાતાના વડા યોગ્ય નિર્ણય લેવામાં મોકલી આપવાની રહેશે. તો જે નિર્ણય લેવા સક્ષમ છે એ અધિકારી પોતે મળેલી ફરિયાદના સંદર્ભમાં પ્રાથમિક તપાસની કાર્યવાહી કરવા યોગ્ય નિર્ણય માટે મોકલવાની રહેશે. પ્રચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા આક્ષેપાત્મક સમાચાર વર્તમાનપત્રમાં, ટીવીમાં, મીડિયામાં કોઈ સમાચાર આવ્યા છે અને એમાં કોઈ આક્ષેપો થયેલા છે, કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ કર્મચારી પ્રત્યે, તો ઉપર મુજબની ફરિયાદની અરજીઓ સંબંધિત તપાસની નક્કી થયેલ કાર્યવાહી કરી અગાઉ જોઈ એ જ પ્રકારની કાર્યવાહી કરી આખરી નિર્ણય લેવાનો રહેશે. ફરિયાદ અરજીમાં એક કરતાં વધુ વિભાગોને સ્પર્શતી બાબતો હોય. ફરિયાદ જે કરી છે એમાં અલગ અલગ વિભાગોમાં કોઈ ગેરરીતિ, ભ્રષ્ટાચારના આક્ષેપો છે, તો જે વિભાગ અથવા કચેરીમાં આવી અરજી મળેલી હોય તે વિભાગ કચેરીએ ઉક્ત ફરિયાદ અરજી પરત્વે પોતાની કચેરીમાં જો કોઈ વિશેષ વિગતો ઉપલબ્ધ હોય તો તેની અરજદારના નામ, સરનામા અને અન્ય આનુષંગિક વિગતો સહિત અન્ય વિભાગ કચેરીને તે સ્પર્શતી બાબતોના જરૂર પૂરતા ઉતારા સાથે મોકલી આપવાની રહેશે. એટલે અન્ય વિભાગના મુદ્દા હોય તો એ મુદ્દાની કોપી અન્ય વિભાગને મોકલવાની રહેશે, જેના આધારે વિભાગ ખાતાના વડા આગળની કાર્યવાહી કરવાની રહેશે. ફોજદારી કેસ અથવા કોઈપણ કાયદાની સ્પષ્ટ જોગવાઈ હેઠળ તપાસ કરવાની હોય તો ફોજદારી કેસ દાખલ કરવો કે પોલીસ તપાસ કરાવી તે અંગે સરકારની પ્રવર્તમાન સૂચનાઓ જે છે એ ધ્યાનમાં રાખીને કાર્યવાહી હાથ ધરવાની રહેશે. તપાસ અંગેની આ સૂચનાઓ કોઈપણ કાયદાની સ્પષ્ટ જોગવાઈ હેઠળ સરકાર અથવા કોઈપણ અધિકારીએ હુકમ કરી સોંપેલ તપાસ અથવા તે સંદર્ભમાં મળેલ તપાસ અહેવાલને લાગુ પડશે નહીં. આ પ્રકારના અહેવાલ સંદર્ભે સંબંધિત વિભાગે કાયદાની જોગવાઈઓને પ્રવર્તમાન નીતિ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે. તો મિત્રો, પ્રાથમિક તપાસ પહેલાંની પૂર્વ પ્રાથમિક તપાસ જેની આપણે ચર્ચા કરી કે અરજી 3 પ્રકારની મળે: નામી એટલે સાચા નામ સરનામાવાળી, બેનામી એટલે નામ સરનામા જ ન લખ્યા હોય, અને ખોટા નામ સરનામાવાળી. તો પ્રથમ એમાં તથ્ય જણાય છે કે કેમ. તથ્ય જણાતું હોય તો અરજી કરનાર પાસે વધુ પુરાવા મંગાવવા અને એ પુરાવાઓના આધારે પ્રાથમિક તપાસ સોંપવી કે કેમ એના નિર્ણય વિવિધ પ્રકારના કિસ્સાઓમાં ક્યારે શું કરવા જોઈએ એની વિગતે ચર્ચા કરી. હવે પછીનો વિડીયો આપને પ્રાથમિક તપાસની વિગતવાર કાર્યવાહીનો કરવામાં આવશે. 1-2 દિવસમાં એ વિડીયો મૂકીશું. એ કદાચ થોડો લાંબો હશે કારણ કે કાર્યવાહી વિગતવાર સૂચનાઓ સહિત આપણે ઉદાહરણો સહિત ચર્ચા કરીશું. આભાર. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર, જેમાં તમને GCSR, ખાતાકીય તપાસ, નાણાકીય બાબતો એના 200થી વધુ વિડીયો જોવા મળશે. અને જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય, એમાંય ખાસ કરીને ભગવદ્ ગીતા સમજવામાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી એ પણ ધ્યાને રાખશો. અને આપ મારા દ્વારા લખાયેલ ગુજરાત મુલ્કી સેવાના 3 ટૉપિક પરનું પુસ્તક ખરીદવા માગતા હોય તો મારા વોટ્સએપ નંબર પર મેસેજ કરશો. હું આપને લિંક મોકલીશ, ત્યાંથી આપ ઓનલાઈન પરચેજ કરી શકશો. આભાર.